નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સોમવારના દિવસે મિત્રો જે બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો જે અત્યારે કપાસ બજાર છે ઓલ ઓવર વાત કરીએ તો 1600થી લઈને 1650ની જે રેન્જ છે એમાં જોવા મળી રહી છે। એનાથી વિશેષ અત્યારે કપાસની જે બજાર છે એમાં કોઈ પણ પ્રકારની તેજીનો જે માહોલ છે જોવા નથી મળી રહ્યો। આ ઉપરાંત મિત્રો જે વાત કરીએ તો આગામી દિવસોમાં પણ બજારમાં કોઈ તેજી છે દેખાતી અત્યારે જોવા નથી મળી રહી। આ ઉપરાંત આજના બજારની વાત કરીએ તો આજે જે છે એ કપાસના સૌથી ઊંચા ભાવ 1660થી 70 રૂપિયા વચ્ચે જોવા મળી જશે, એનાથી વિશેષ ભાવ જોવા નહીં મળે। આ ઉપરાંત વાત કરીએ મિત્રો કપાસના સરેરાશ ભાવની તો જે ભાવ છે એ 1480થી લઈને 1520, 30 અને 50 રૂપિયા વચ્ચે કપાસનો જે સરેરાશ ભાવ છે એ ખેડૂતોને જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ આપણે કપાસના સૌથી નીચા ભાવની તો જે સૌથી નીચો ભાવ છે મારા અંદાજ મુજબ 1100થી લઈને 1200 રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે। આ ઉપરાંત નવા કપાસને લઈને વાત કરીએ તો આજે અમુક સેન્ટરોમાં મે બી નવો કપાસ આવે એવી ધારણા અત્યારે મિત્રો જોવા નથી મળી રહી, પરંતુ આવી પણ શકે છે। હાલ જ મિત્રો 1-2 દિવસ નહીં પરંતુ થોડાક દિવસો પહેલાં અમરેલીની અંદર જે નવો કપાસ આવ્યો અને મેં તમને જણાવ્યું એમ 5200 રૂપિયા સુધી પણ મિત્રો જે નવો કપાસ છે એનો ભાવ જોવા મળી રહ્યો હતો। એટલે નવા કપાસના પણ શ્રી ગણેશાય અત્યારે મિત્રો માર્કેટમાં થતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે વાયદા બજાર છે એ પણ અત્યારે હાલ મંદીમાં ચાલી રહ્યું હોય એવું જોવા મળે છે અથવા તો સ્ટેબલ જોવા મળી રહ્યું છે। જે પ્રીવિયસ આપણે વાત કરીએ તો 3થી 5 દિવસની અંદરના જે ડેટા છે એ મુજબ સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો 56,000ની જે રેન્જ છે એમાં 56,100થી લઈને 56,700 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત US કોટન વાયદાની વાત કરીએ તો US વાયદો પણ છે એમાં હાલ મિત્રો 67થી લઈને $68 વચ્ચેનો જે ગેપ છે એમાં જોવા મળી રહ્યો છે। એનાથી વિશેષ અત્યારે મિત્રો માર્કેટ છે નહીં। મિત્રો માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની વાત કરીએ તો જે માર્કેટ છે અત્યારે ઓલ ઓવર 60% એટલે કે 60% જે સેન્ટરો છે એમાં બજાર છે એ ઓલરેડી 1600 રૂપિયાને ક્રોસ કરી ગઈ છે જે સરકારે આ વર્ષે ટેકાના ભાવ નક્કી કરેલા છે। આ ઉપરાંત બાકીના જે 40% સેન્ટરો છે એમાં ભાવ છે એ 1100 રૂપિયાથી લઈને મિત્રો આપણે વાત કરીએ તો 1500 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। આ ઉપરાંત એરંડા, જીરું અને તલના વિડીયો પણ આપણી ચેનલમાં આવી ચૂક્યા છે તો ખાસ મિત્રો જોઈ લેજો। મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં।